આપણે અત્યારે ઠંડા પવન આવે છે બગીચામાં, હે તમે જોઈ લ્યો. આનંદ લઈ હી કેરી લઠ્ઠા જેવી કેરીઓ છે. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ મિસ્ટર મલ્ટી મેકેનિક ચેનલ. તો મિત્રો, આજે આપણે પાછો મેકેનિકનો વિડીયો નહીં, આજે આપણે સાફાનો વિડીયો લઈને આવ્યા છીએ. કારણ કે હમણાં સાફાના વિડીયો નહોતા, મેકેનિકના આવતા હતા. તો સાફાનો વિડીયો લગભગ બહુ ઝાઝા ટાઈમ થઈ ગયા, 1.5-2 મહિના જેવું થઈ ગયું હતા લગીન સાફાના વિડીયો નથી આવ્યા. આજ પાછો એક સાફાનો ઓર્ડર હતા, પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહેતો. કારણ કે તાત્કાલિક ઓર્ડર હોય ને તાત્કાલિક ભાગવાનું, એટલે એ કંઈ ભેગું થતું નહોતું. તો આજે આપણે જવાનું છે સાસણ. તો ઠેઠ સાસણ નથી જવાનું, પણ મેંદડા પછી તરત આવી જઈએ. એક રિસોર્ટ છે, રિસોર્ટમાં જવાનું છે. તો આપણે નીકળી, 3:30 થઈ ગયા છે. મેંદડા પાસે પૂગી ગયા છે રિસોર્ટ, અહીંયા કસ્બા રિસોર્ટ તમે જોઈ લો. ને આપણે આવ્યા છીએ લોડ અલ્ટો લઈને. મારા કાકા એ જો સાફાના થેલા બેલા ઉતાર્યા છે. અને આ છે રિસોર્ટ કસ્બા ગ્રુપ, દવે ફેમિલી. બ્રાહ્મણના લગ્ન છે, હજી પૂગ્યા છે. હવે અંદર જઈને ખબર પડે કેટલીક વાર છે, પછી ક્યારેક સાપા બાંધો નહીં, તે અંદર ગયા પછી ખબર પડે. તો હવે આપણે અંદર જઈ, અંદર જઈને નક્કી કરી શું છે. તો આ છે લગ્ન મંડપ, આવો બગીચો છે આંબાવાડી. પણ હું ના આગળ નહીં હાલ્યા જાય, આગળ હું વાંચ ચાલો લઈને હાલ્યો જાઉં. આપણે ઘરધણીને મળી લીધું અને એને કીધું કે હજી તો પોણી કલાકની વાર છે. આ લગી કે તમે કે આરામ કરો, કે જ્યારે કે બધા તૈયાર થઈ જાય પછી કે તમને કેવું હોય કે. તો આપણે અત્યારે ઠંડા પવન આવે છે બગીચામાં, હે તમે જોઈ લ્યો. આનંદ લઈ હી કેરી લઠ્ઠા જેવી કેરીઓ છે. આ ઠંડા પવન આમ આનંદ લઈએ, કારણ કે તડકો તમે જોઈ શકો 45 ડિગ્રી જેવું તાપમાન છે. હજી મહેમાનો તૈયાર થાય ને એવું થાય તો હજી વાર લાગશે. અને રિસોર્ટ તમે જોયું, વિડીયોમાં જોયું છે, હું તમને આજે બતાવી હોતે. રિસોર્ટ એ સારો છે, તો 5 સ્ટાર નહીં, માપે મળે, હાલે એવું. નાના બાળકો કે એવું કંઈ હોય તો એને મજા આવે. આમ તો અમારા હું ગામડા લેવલ પ્રમાણે તો સારું જ કહેવાય. સિટી લેવલ પ્રમાણે લોકોને નાનો માપે મેળે લાગે. તો બસ જો હવે મહેમાનો તૈયાર થઈ જાય પછી આપણે સાફા બાંધી તમને આમાં હજી બતાવીશું, અને આપણે સાફા બાંધી પણ બતાવીશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટ કરજો કેવાક આપણા વિડીયો આવે. બરોબર ને કિશનભાઈ? અરે બરોબર. હા, જઈને અમારા કિશનભાઈ કહી દીધું બરોબર. તો અહીંયા જો અત્યારે મંડપ ગોઠવાઈ રહ્યા છે. હા, હજી એની તૈયારી હાલે છે. હજી તો ઘણી વાર છે. લગ્ન મંડપ. તો અહીંયા સ્વિમિંગ પુલ લઈ છે, બાળકો નાહી છે. તમે જો બાળકોને પણ બધાય નાહી છે. એ પછી આટા વીટા મારી છે. જો આવીને રખડવાનું કામ હે. તડકો બહુ ધોધમાર છે. કિશન તાર નાવું હેલા નહીં, એમ નથી નાવું, એ કદાચ નાવું હોય છે. અહીંયા બધી એમ લખ્યું છે કે ભાઈ કેરી તોડો તો 500 રૂપિયા દંડ. બરોબર, અહીંયા લખ્યું છે, તમે જોઈ લો. બરોબર, આ લઈ કેરી તોડો. આ ક્યાં કેરીને છાડવું છે તોય તમે એટલે આવું કરવાનું. હાવ આમ તો ઘરધણી એમ કીધું કે ભાઈ હાલો હમણાં બોલાવી સાપા બાંધવાની શરૂઆત કરીને. તો હવે હાલો આપણે સાપા બાંધવાનું ચાલુ કરી દઈએ. અમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો.
રાતનો નજારો તમે જોઈ લો. તમે જોયું એમ વિડીયોમાં આપણે સાફા બધાને બાંધતા ને ભેગા કરી લીધા અને લગભગ થોડા ઘણા બાકી છે અને અડધા પોણા ભેગા થઈ ગયા છે. તો હવે મોડે સાફાનું પેમેન્ટ લેવાનું બીજા જે બાકી છે આપણે ભેગા કરી લઈ વિડીયો અહીંયા પૂરો કરી નાખી. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતા.